જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું ગિરનારી ખીચડી, જેને આપણે વેજીટેબલ ખીચડી પણ કહી શકીએ। શિયાળામાં અત્યારે શાકભાજી બહુ સરસ આવે છે, તો આ ખીચડી સરસ બનશે। અહીંયા ખીચડી માટે મેં ફ્લાવર, રીંગણ, વટાણા, ગાજર તેમજ બટેટા લીધા છે। જો તમારે કેપ્સિકમ એડ કરવા હોય તો તે પણ તમે લઈ શકો છો। તેમજ વઘાર માટે મેં અહીંયા લીલા ધાણા, લીલા મરચાં, લીલા કાંદા, સૂકા કાંદા, ટમેટાં તેમજ મીઠો લીમડો પણ લીધો છે। હવે અહીંયા ખીચડી બનાવવા માટે મેં એક નાની વાટકી ભરી અને મગની મોગર દાળ લીધી છે, જેને હું આ એક મોટી વાટકીમાં લઈ લઈશ। એ જ નાની વાટકીના માપથી અહીંયા એક વાટકી ફોતરાવાળી મગની દાળ લીધી છે। હવે આપણે એ જ વાટકીના માપથી એક વાટકી ચણા દાળ અને એ જ વાટકીના માપથી એક વાટકી તુવર દાળ પણ લઈ લઈશું। જોઈ શકાય છે કે ચારે દાળ મિક્સ કર્યા પછી એક મોટી વાટકી દાળ થાય છે। અહીંયા આપણે એડ કરવી હોય તો મસૂરની દાળ પણ એડ કરી શકીએ। હવે જે વાટકી ભરીને આપણે દાળ લીધી છે તે જ વાટકી ભરીને સામા ચોખા લેવાના છે। આ દાળને હવે આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું। હવે એ જ વાસણમાં આપણે સરખા માપના ચોખા લઈશું। હવે આપણે મિક્સ કરીને જે ખીચડી બનાવી છે તેને 2 પાણીથી ધોઈ લઈશું। ખીચડીને ધોઈ લીધા પછી તેમાં ડૂબાડૂબ પાણી નાખી અને 15 થી 20 મિનિટ માટે પલળવા દઈશું। ખીચડી પલળે ત્યાં સુધી આપણે આ બધા જે શાકભાજી તૈયાર કર્યા છે તેને સમારી લઈશું। સાથે સાથે જ આપણે કુકરમાં પાણી ઉકળવા માટે મૂકવાનું છે। આપણે જે વાટકીના માપથી ખીચડી લીધી હોય તે જ વાટકીના માપથી પાણી મૂકવાનું છે। જેટલી ખીચડી હોય તેના 4 ગણું પાણી મૂકવું। અહીંયા આપણે 2 વાટકી ખીચડી છે, 1 વાટકી દાળ અને 1 વાટકી ચોખા। 2 વાટકી ખીચડી છે તો તેની સાથે આપણે 8 વાટકી પાણી મૂકીશું। અહીંયા મેં 8 વાટકી પૂરી છલકથી ભરીને પાણી ઉકળવા માટે મૂક્યું છે। હવે તેમાં સાથે સાથે આપણે મીઠું અને હળદર પણ એડ કરી દઈશું। પાણી ઉકળી જાય પછી જે આપણે ખીચડી પલાળીને રાખી હતી તે એડ કરીશું। તેની સાથે સાથે જે બધા શાકભાજી સમારીને રાખ્યા છે તે પણ એડ કરવાના છે। અહીંયા ગાજર, વટાણા, બટેટા, રીંગણ તેમજ ફ્લાવર, આ બધું ખીચડી બફાય તેની સાથે જ બાફી લેવાનું છે। અહીંયા આપણે ધીમા તાપે કુકરની 4 થી 5 વિસલ થાય ત્યાં સુધી ખીચડીને બફાવા દઈશું। 4 થી 5 વિસલ થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરીને કુકરને જાતે ઠંડુ થવા દેવું। એ કુકરમાંથી હવા નીકળી ગઈ છે। હવે આપણે જોઈ લઈશું કે ખીચડી આપણી સરસ રીતે બફાઈ ગઈ છે। કુકર ઠંડુ થઈ ગયું છે। હવે ખોલીને આપણે જોઈ શકીએ છીએ કે ખીચડી સરસ રીતે બફાઈ ગઈ છે। આપણે તેમાં ઉપરથી લીલા કાંદા તેમજ ધાણા એડ કરવાના છે। હવે આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ઉપરથી ખીચડીનો વઘાર કરીશું। અહીંયા ખીચડીનો વઘાર કરવા માટે મેં એક લોયામાં 4 થી 5 ટીસ્પૂન તેલ લીધું છે। તેલ ગરમ થાય પછી આપણે તેમાં 1 ચમચી રાઈ એડ કરીશું। રાઈ તતડી જાય પછી આપણે તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી હિંગ, મીઠા લીમડાના પાન, લીલા મરચાં તેમજ ઝીણા સમારેલા કાંદા એડ કરીશું। હવે આપણે આ બધી વસ્તુને વ્યવસ્થિત સાંતળી લેવાની છે। ડુંગળી સરસ રીતે સતળાઈ જાય પછી આપણે તેમાં ઝીણા સમારેલા ટમેટા એડ કરીશું। ટમેટા એડ કરીએ તે વખતે તેની સાથે જ આપણે થોડું મીઠું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો તેમજ અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। અહીંયા ગરમ મસાલો ઓપ્શનલ છે, જો તમારે એડ ન કરવો હોય તો અવોઇડ કરી શકો છો। આપણે મીઠું ખીચડી બાફતી વખતે પણ એડ કર્યું છે, તેથી આમાં મીઠું માપે એડ કરવું। લગભગ 3-4 મિનિટ સુધી થવા દેવું જેથી કરીને ટમેટા સરસ રીતે ચડી જાય। હવે આ વઘારને આપણે ખીચડીમાં એડ કરી દઈશું। વઘારને ખીચડીમાં એડ કર્યા પછી આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। જોઈ શકાય છે કે વઘાર ખીચડીમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને આપણી ખીચડી સર્વિંગ માટે તૈયાર છે। આ ખીચડી હેલ્ધી પણ છે અને સાથે સાથે ટેસ્ટમાં પણ એટલી જ સરસ લાગે છે।
ખીચડીને સર્વ કરતી વખતે આપણે ઉપરથી ઘી એડ કરીશું, તેમજ ઉપરથી લીલા ધાણા તેમજ લીલી ડુંગળીથી ગાર્નિશ કરીશું. ખીચડીને આપણે પાપડ તેમજ દહીં સાથે સર્વ કરીશું. જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.